नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा, आइए देखते हैं इस बुलेटिन में। वडोदरा शहर में जो सामूहिक बलात्कार और आत्महत्या की घटना घटी है, उसमें क्राइम ब्रांच की तफ्तीश अब तेज हो चुकी है। दरअसल अहमदाबाद क्राइम ब्रांच की टीम की ओर से पीड़िता जिस कंपनी में काम करती थी, उस ओएसिस पब्लिकेशन हाउस में तहकीकात शुरू कर दी गई है और सहकर्मियों से इस वक्त पूछताछ जारी है। इसके अलावा पीड़िता जिस अपार्टमेंट में रहती थी, गंगोत्री अपार्टमेंट, उसमें भी क्राइम ब्रांच की टीम की ओर से तहकीकात को शुरू करवा दिया गया है और जल्द से जल्द इस केस को सॉल्व करने की कोशिश क्राइम ब्रांच की टीम की ओर से की जा रही है। वडोदरा शहर में जो सामूहिक बलात्कार और आत्महत्या की घटना घटी है, उस मामले में इस वक्त क्राइम ब्रांच की टीम की ओर से तहकीकात जारी है। वैसे अब इस मामले में रेलवे के रेंज आईजी सुभाष त्रिवेदी का बड़ा बयान सामने आया है। उनकी ओर से ये कहा गया है कि अगर जल्द से जल्द उन्हें इस केस के बारे में जानकारी मिलती तो फिर कार्रवाई भी शुरू हो जाती। हालांकि इस केस को ट्रैक करने की पूरी कोशिश पुलिस डिपार्टमेंट की ओर से की जा रही है और अब तक इस केस के दौरान 200 लोगों की पूछताछ की जा चुकी है। वैसे जल्द से जल्द इस केस को सॉल्व कर दिया जाएगा और इस केस पर सभी पुलिस के अधिकारियों की नजर होने की बात भी उनकी ओर से बताई गई है। સૌથી પહેલી વાત કરું તો આ કેસ કોઈ પણ સંજોગોમાં ક્રેક કરવા માટેની અમે બધી પ્રતિબદ્ધતા છે। 3 દિવસથી રાત દિવસ સતત આ કામગીરી ગુજરાત પોલીસની, વડોદરા શહેર પોલીસ, સિટી ક્રાઇમ અમદાવાદ, રેલવે પોલીસ, અમારા એસપી સાહેબ, હું, અમારો સમગ્ર રેલવેનો મોટા ભાગનો પોલીસનો સ્ટાફ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ અને અન્ય આઉટસોર્સથી પણ અમુક માહિતીઓ અન્ય એજન્સીઓથી પણ મેળવી રહ્યા છે। ઘટનાક્રમ અને અલગ અલગ સાક્ષી, સમય, જગ્યા, બનાવનું સ્થળ, સંજોગો, આરોપીની પોસિબિલિટીઝ, એમાં રૂલ આઉટ પોસિબિલિટીઝ, સેક્સ ઓફેન્ડરો જે જૂના ભૂતકાળના છે એની તપાસ, ડાટા એનાલિસિસ, આ બધું રાત દિવસ ચાલી રહ્યું છે। શકમંદો, બનાવવાળી જગ્યાની આસપાસના ઈસમો અને આ બધા ઉપર ફોકસ કરીને આ ગુનો શોધવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં આરોપીને પકડી પાડવાનો અમને વિશ્વાસ છે। અત્યારે કોઈ વસ્તુ કહેવી એ જમ્પ ટુ કન્ક્લુઝન કહેવાય, એટલે એવા અસંખ્ય વ્યક્તિઓને બોલાવીને પૂછપરછ દરેક એજન્સી કરી રહી છે। એટલે એ આરોપી છે કે કેમ એ આ તબક્કે કહી શકાય। સર, કેટલા લોકોની અટકાયત કરી છે? અસંખ્ય, અમે 150 થી 200 વ્યક્તિની પૂછપરછ કરી છે। सीएनजी गैस के दामों में लगातार बढ़ोतरी हो रही है, जिसके चलते रिक्शा चालक काफी परेशान हैं। दरअसल कोरोना की वजह से रिक्शा चालक पहले से ही आर्थिक संकटों से जूझ रहे थे। ऐसे में सीएनजी गैस के दामों में जो बढ़ोतरी हो रही है वो उनके लिए काफी दिक्कत बन रही है। ऐसे में रिक्शा एसोसिएशन की ओर से आज रेसकोर्स रोड पर मौजूद सीएनजी स्टेशन के बाहर विरोध प्रदर्शित किया गया और साथ ही सभी रिक्शा चालकों की ओर से ये भी कहा गया है कि अगर जल्द से जल्द सीएनजी गैस के दाम कम नहीं किए जाएंगे तो फिर वो सभी हड़ताल पर उतरेंगे। અમે જે સીએનજીનો કમરતો ભાવ કહેવાય, કમરતો જે ભાવ વધ્યો છે એના વિરોધમાં ચાચા તંદરતોડ જે ભાવ વધ્યો છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અને જે ગુજરાતમાં અત્યારે અનેક અનેક શહેરોમાં હડતાલો ચાલુ છે અને અમદાવાદમાં સર્વે તળાક હડતાલ ચાલુ છે, ઘણા ગાંઠ્યા હશે, પણ અમે લોકડાઉનમાં પરિસ્થિતિ સરકારને આજે ચીમકી આપીએ છીએ કે 21 22 જો ગેસનો ભાવનો વધારો નહીં પડે ઓછો
તો આખા ગુજરાતમાં આ ચોક્કસ મુદતની હડતાલ પડશે અને આની જવાબદારી તમામ સરકારની રહેશે। જે અમને આ ભાડા વધારી આપ્યા છે એના અમે વિરોધ કરીએ છીએ। એ ભાડા વધારા આમ પબ્લિકને કમર તોડ એની ઉપર ભાડા વધ્યા છે એટલે પડ્યા ઉપર પાટું પબ્લિકને છે, સરકારને નહીં। સરકારે ડીઝલ પેટ્રોલના ભાવમાં 13 રૂપિયાનો ઓછો કર્યો તો અમારો ટેક્સ આજે ગુજરાત ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટ 30% અને અમે 30% અમે વેટ અત્યારે આપીએ છીએ। એ વેટમાં અમારો ઘટાડો કરે। અમારા ગુજરાતને તમામની આ માંગણી અને લાગણી છે અને નહીં કરે તો ગાંધી ચીન આંદોલન અમે કરવાના છીએ। 1979 થી રિક્ષા હમણાં સુધી ચલાવીએ છીએ અને આ ભાવ વધારો ચાલુ છે એનો અમારે બહુ વિરોધ કર્યો છે કે અમને પેસેન્જર એટલા બધા પૈસા આપતા નથી ને લોકોને 10 રૂપિયા 15 રૂપિયા 20 રૂપિયામાં લઈને જવું પડે છે ને આ વધારો ઓછો થાય એવી એમને નમ્ર વિનંતી છે। કે ગેસ ભાવ ઓછો થવો જોઈએ। ગેસમાં અમને આટલું બધું પોસાતું નથી। અમે ગરીબ માણસ છે, અમારા ઉપર અમારું ગુજરાન છે। પેસેન્જર આટલા બધા પૈસા આપતા નથી એટલો એનો પૈસાનો થોડો ઓછો થાય એ અમારો વિરોધ છે ગેસનો। दिवाली की छुट्टियों में कई लोग घूमने के लिए बाहर गए थे। उस वक्त तो कोरोना के आंकड़े कम थे, लेकिन अब धीरे धीरे कोरोना के केसों में इजाफा देखने मिल रहा है। ऐसे में शहर के जो भी मुसाफिर वापस लौट रहे हैं उनका कोरोना टेस्ट करने का फैसला पालिका की ओर से लिया गया था, जिसके तहत रेलवे स्टेशन पर पालिका की टीम की ओर से वापस लौट रहे मुसाफिरों की कोरोना टेस्टिंग की जा रही है। रोजाना 30 से भी अधिक मुसाफिरों की टेस्टिंग होती है। वैसे अब तक तो कोई भी कोरोना पॉजिटिव नहीं पाया गया है, लेकिन अगर कोई भी कोरोना पॉजिटिव पाया जाता है तो फिर उसे होम क्वारंटाइन किया जाएगा। सेफ्टी की बात ऐसा है कि मैडम जैसे हमारा हर स्टेट से यहाँ पे गाड़ी आती है और जैसे राजस्थान है, महाराष्ट्र है, केरल है, हर स्टेट से गाड़ी आती है तो हर पैसेंजर हमारे मतलब सब आते हैं तो पहले पैसेंजर हमारे से बातचीत करते थे। इसके लिए सेफ्टी हमारी भी अच्छी है, हम सुरक्षित तो परिवार सुरक्षित। इसके लिए हम जनता से भी यही विनम्र निवेदन करेंगे कि सभी कोरोना टेस्ट कराएं। और कोविड का जो केसेस बढ़ रहे हैं ऐसे में लोग सोशल डिस्टेंसिंग का पालन नहीं कर रहे, उसके बारे में आप क्या? सोशल डिस्टेंसिंग का पालन जरूर करना चाहिए क्योंकि अपन भी सुरक्षित उसमें अपना परिवार भी सुरक्षित है। रोजना अँ अंदाजे 30 जेवा टेस्टिंग में दररोज करीए छीए अने आ टेस्टिंग फरजियात हजी नहीं कर्या। स्वैच्छिक जेने करावो होय ते करावी शके छे। 30 जेवा टेस्टिंग थाय छे अने सामेथी व्यक्ति आवीने करावे छे एमना अमे टेस्ट करीए छीए। अहींया जो टेस्ट में कोई पॉजिटिव आवे तो तेमने होम क्वोरंटाइननी सूचना आपवामां आवे छे अने त्यां तेमने सेंटर पर त्यां नजीकना सेंटर पर त्यां तेमने दवा अने बधुं पहोंचाडवामां आवे छे। अने हजी कोई पॉजिटिव आव्युं नथी, मोस्ट ऑफ बधा नेगेटिव टेस्ट कर्या छे, बधा नेगेटिव ज आवे छे। पादरा के सरसवणी गांव में आयुर्वेदिक कैंप का आयोजन किया गया था, जिसमें गांव के 250 से अधिक लोगों ने अपना चेकअप करवाया। पादरा तालुका के सरसवणी गांव में मौजूद प्राथमिक स्कूल में आज आयुर्वेदिक कैंप का आयोजन किया गया था। दरअसल ये आयुर्वेदिक कैंप खेमदास आयुर्वेदिक अस्पताल, पारुल इंस्टीट्यूट ऑफ आयुर्वेद रिसर्च, पारुल यूनिवर्सिटी, ओम श्री शक्ति सेवा ट्रस्ट, सेवासी वी केयर लैब और स्मार्ट इंश्योरेंस सर्विस अल्पेश पटेल के सहयोग से आयोजित हुआ था। इस कैंप की शुरुआत दीप प्रागट्य कर करवाई गई और इसमें मौजूद सभी डॉक्टरों को और आयोजकों का गुलदस्ता देकर सम्मान किया गया। बड़ी तादाद में सुबह से ही इस कैंप में अपना चेकअप करवाने के लिए 250 से भी अधिक मरीज पहुंचे और इस कैंप के तहत सभी मरीजों का चेकअप भी करवाया गया। साथ ही ज़रूरतमंद लोगों को अस्पताल तक भी पहुंचाया गया। इस मौके पर पादरा के कई पदाधिकारी भी उपस्थित रहे। 15 नवेम्बर 2021 रोज सरसवड़ी गामना खाते खेमदास आयुर्वेदिक हॉस्पिटल, ओम श्री शक्ति सेवा ट्रस्ट, वी केयर लैब पादरा और स्मार्ट इंश्योरेंस कंपनीना अल्पेशभाई पटेल द्वारा निःशुल्क आयुर्वेदिक कैम्पનું आयोजन કરવામાં આવેલ છે, જે 10 વાગ્યાથી શરૂઆત થઈ છે, જેની અંદર 140થી વધારે પેશન્ટોએ લાભ લીધેલો છે। એ લોકોને વધારે ટ્રીટમેન્ટ માટે આવતીકાલે બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને ત્યાં લઈ જશે અને ટ્રીટમેન્ટ કરીને આયુર્વેદિક હોસ્પિટલમાંથી પાછું મૂકી દેવામાં આવશે। અહીંયા ગર્ભાશય માટે શરદી, ખાંસી, મેલેરિયા એ બધાના પેશન્ટો, સ્કિનના પેશન્ટો, આંખના પેશન્ટોની સારવાર કરવામાં આવી છે। અને પાદરા તાલુકાની અંદર અનેક ગામોની અંદર ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ, આયુર્વેદિક હોસ્પિટલ, ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરેલ છે અને ભવિષ્યમાં કરશે। આજે સરસવણી ગામની અંદર
સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપનીના જે અલ્પેશભાઈ પટેલ છે એમને સાહસ સહકારથી આ કેમ્પનું આયોજન સફળપૂર્વક થયું છે. આજે 15 નવેમ્બરના રોજ સરસવણી ગામે જે નિઃશુલ્ક કેમ્પ રાખેલો હતો, જેમાં ગામના લોકોએ 150થી ઉપરના લોકોએ અત્યાર સુધીમાં 12 વાગ્યા સુધીમાં લાભ લીધેલ છે અને હજુ 1:30 વાગ્યા સુધીનો કેમ્પ છે. તો એ કેમ્પમાં હજુ અમારી ગણતરી છે કે 1:30 વાગ્યા સુધીમાં આગામી હજુ 100 લોકો આવી શકે એમ છે. અને જે નોર્મલ ટ્રીટમેન્ટ છે અત્યારની, કે નોર્મલ ટ્રીટમેન્ટમાં જે દવા અમે પૂરી પાડી છે અને કાલે સવારમાં બસ રાખેલ છે, એટલે જે લોકોને ફર્ધર ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઈ જવાના છે એ કાલે સવારમાં બસ મૂકવાની છે, એટલે બધા લોકો આવવા માટે બી તૈયાર છે. અને જે કંઈ લિસ્ટ બન્યું છે એ સાંજે અમે ફરીને એ લોકોને કહી દઈશું કે તમારે કાલે આટલા વાગ્યા સવારમાં આવી જવાનું છે. અને આવી સેવા હું કરતો રહ્યો છું. હવે આગામી ગામ માટે કંઈ પણ સેવા કરવાની હશે એ સેવા કરવા માટે હું બંધાયેલો છું. केवड़िया कॉलोनी पर आदिवासी गौरव दिन को मनाया गया और इस उत्सव में आदिवासी समाज के अग्रणी युवा और महिलाएं बड़ी तादाद में जुड़े। नर्मदा जिला के केवड़िया कॉलोनी पर 15 नवंबर को बिरसा मुंडा जन्म जयंती के चलते आदिवासी गौरव दिन मनाया जाता है। केंद्र सरकार की ओर से गौरव दिन को घोषित किया गया था, जिसे हर साल मनाया जाता है। उसी के भाग स्वरूप केवड़िया कॉलोनी पर जो उत्सव मनाया जा रहा था, उसमें आदिवासी समाज के अग्रणी युवा और महिलाएं बड़ी तादाद में जुड़ी। साथ ही सभी की ओर से बिरसा मुंडा की प्रतिमा को पुष्पांजलि अर्पित कर तिलक कर आरती उतारी गई, जिसके बाद एक रैली का भी आयोजन किया गया था। ये रैली केवड़िया कॉलोनी के मुख्य बाजार से होकर राजपीपला की ओर आगे बढ़ी। 5 दिन की इस गौरव यात्रा में मुख्य अतिथि के तौर पर डॉक्टर प्रफुल्ल भाई वसावा और स्थानिक आगेवानों की भी उपस्थिति रही। और इस आयोजन को लेकर डॉक्टर प्रफुल्ल भाई वसावा का क्या कहना है, आइए सुनते हैं। જેમણે આદિવાસીઓ માટે પ્રાણ ત્યાગી દીધા, જેને જળ, જમીન અને જંગલ માટે એ પોતાના પ્રાણોની આહુતિ આપી, એવા બિરસા મુંડાની આજે 146મી જન્મ જયંતિ છે. અને બિરસાના જે વિચારો હતા, જે જળ, જમીન અને જંગલ બચાવવા માટે એમણે જે ઉલગુલાન કર્યું હતું, એ ઉલગુલાન સાથે આજે કેવડિયાથી ડોસવાડા સુધી એક આદિવાસી સ્વાભિમાન અને અધિકાર યાત્રાનું આયોજન આદિવાસી એકતા મંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને આની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એક્ટ જે બન્યો છે એ રદ કરવા માટે, ડોસવાડાની અંદર જે ઝિંક પ્રોજેક્ટ જે આવી રહ્યો છે, જેનાથી આદિવાસીઓને જે એમને ભયાનક રોગ થઈ શકે છે, એવા પ્રોજેક્ટો રદ કરવા માટે, આદિવાસી વિસ્તારની જળ, જમીન, જંગલ સંપત્તિ હોય કે પછી આદિવાસીઓના બીજા પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નોની માંગ સાથે આજે કેવડિયાથી એક કેવડિયા કે જે એક લડવાની આ એક ભૂમિ બની છે, જે હંમેશા ક્યારે પણ સરકારની એક એવી નીતિ છે જે દબાવવાની નીતિ છે એ સ્વીકારી નથી અને સરકાર સામે ઝૂક્યા નથી આ વિસ્તારના લોકો. અને એટલા માટે આ યાત્રા લઈને આજે અમે જઈ રહ્યા છીએ. ये खबर राजकोट से सामने आई है, जहां पर टागोर नगर रोड पर मारुति सुजुकी कंपनी का शोरूम मौजूद है। इस शोरूम में कल रात को अचानक ही भीषण आग लगने की घटना घटी। वैसे घटना की जानकारी तुरंत ही पुलिस और दमकल विभाग को दे दी गई, जिसके बाद पुलिस का काफिला और दमकल विभाग की टीम घटनास्थल पर पहुंच गई। दमकल विभाग की टीम की ओर से काफी मशक्कत के बाद इस आग पर काबू पा लिया गया। वैसे अच्छी बात ये रही कि इस घटना में किसी के भी हताहत होने की खबर नहीं है। वैसे आग आखिर क्यों लगी थी और आग में कितना नुकसान हुआ है, इस बारे में तहकीकात अब भी जारी है। राजकोट में भारतीय किसान संघ के प्रमुख दिलीप सखिया की ओर से अपने प्रमुख पद पर से इस्तीफा दे दिया गया है। दरअसल उनकी ओर से इस्तीफे के बारे में बयान देते हुए बताया गया है कि नए कार्यकरों को मौका देने के लिए उन्होंने इस्तीफा दिया है और किसी के दबाव में आकर नहीं, बल्कि अपनी इच्छा से ही उन्होंने इस्तीफा दिया है। इस मामले में दिलीप सखिया का क्या कहना है, आइए सुनते हैं।
છેલ્લા 4 વર્ષથી ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનું રાજકોટ ટીમ સતત પ્રયત્ન કરી રહી હતી અને એનો કાર્યકાળ 3 વર્ષનો હોય. અત્યારે અમારા કોરોનાના હિસાબે 1 વર્ષ વધારે 4 વર્ષ પૂરા થયા છે. અત્યારે ગ્રામ્ય સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિની રચના થઈ છે. ખુદ મારી પાસે ગૌશાળાનું એવડું મોટું કામ છે અને ચેક ડેમો અમારી NGO થકી ચેક ડેમના જે કામ કરી રહ્યા છે એમાં બધે પહોંચી ન વળી શકીએ અને બીજા કાર્યકર્તાઓને આગળ આવવાનો ચાન્સ મળે એટલા માટે રાજી ખુશીથી ભારતીય કિસાન સંઘના પદ ઉપરથી અમે રાજીનામું આપી અને ભવિષ્યની અંદર ખેડૂતો માટે થઈ શકે એટલા સતત અમે કામો કરશું અને જે પણ આગેવાની લઈએ અને જે પણ કિસાન સંઘની ટીમ બને એનાથી 100% થાય એટલી અમે મદદ કરશું અને હવે પછી પ્રદેશ જે પણ નિર્ણય લેશે અને જે પણ જિલ્લાની રચના થાય એમાં જો અમારી કોઈ પણ માર્ગદર્શનની જરૂરિયાત પડશે તો અમે પ્રદેશની પણ સાથે સહી અને અમે કોઈ પણ કામ અત્યાર લગીના નાના મોટા જે પણ કામ કર્યા તે પ્રદેશની સાથે સહમતિથી કર્યા છે. એટલે કોઈ પણ જાતના દબાવમાં આવ્યા વિના 100% દિલથી અને રાજી ખુશીથી જ આ રાજીનામું અમે આપેલું. सेंट्रल जू अथॉरिटी न्यू दिल्ली के मार्गदर्शन और सूचना के मुताबिक अब राजकोट में प्राणी उद्यान का आधुनिक तौर पर विकास किया जाएगा, जिसके चलते राजकोट में जो प्रद्युम्न जू मौजूद है उसमें सफ़ेद बाघ के लिए ब्रीडिंग सेंटर को शुरू करवाया जाएगा. दरअसल बाघों की बस्ती को बढ़ाने के लिए ये फैसला लिया गया है और इस मामले में राजकोट के मेयर डॉक्टर प्रदीप टव की ओर से ज़्यादा जानकारी दी गई है. પ્રદ્યુમન પાર્ક ઝૂ માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના લોકો છે આ ઝૂની મુલાકાતે આવતા હોય છે. 457 પશુ પ્રાણીઓ છે એ આ ઝૂમાં હાલમાં છે. સિંહનું તો બ્રીડિંગ સેન્ટર આપણે રાજકોટમાં હતું જ પણ સાથે સફેદ વાઘ એમને પણ આ હવામાન છે, વાતાવરણ છે અનુકૂળ આવ્યું છે અને એના માટે થઈને કોર્પોરેશન દ્વારા બ્રીડિંગ સેન્ટર છે એ હવે શરૂ કરવાના છીએ અને આગામી દિવસોમાં સફેદ વાઘની વસ્તી વધે એના માટે ખૂબ એક આ નિર્ણાયક અને સાથે ટુરિસ્ટો માટે પણ એક આ નિર્ણાયક છે એ નિર્ણય કોર્પોરેશનના માધ્યમથી કરેલો છે અને નવનું નજરાણું પણ કહી શકાય એવું આગામી દિવસોમાં રાજકોટના લોકોને ખૂબ સારામાં સારું એક પ્રદ્યુમન પાર્કમાં ઝૂમાં જોવા મળશે. બિલકુલ જે રીતે વાઘનું બ્રીડિંગ સેન્ટર બની રહ્યું છે વાતાવરણ પણ એમના અનુકૂળ આવ્યું છે અને સફેદ વાઘ કહેવાય કે દુર્લભ્ય છે, બહુ ઓછી જગ્યાએ ભાગ્યે જ જોવા મળતા હોય છે. ત્યારે લોકો સ્પેશિયલી સફેદ વાઘ જોવા માટે પણ પ્રદ્યુમન પાર્કની ખાસ મુલાકાત લેતા હોય છે. સફેદ વાઘની સંખ્યા વધે એના માટે કોર્પોરેશનના માધ્યમથી આ નિર્ણય લેવાયેલો છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ આ પ્રજાતિના વાઘો છે એ જોવા મળશે અને સાથે જ પ્રદ્યુમન પાર્ક ઝૂનો પણ વધુમાં વધુ ડેવલપમેન્ટ થાય એના માટે કોર્પોરેશન દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે. એક સફેદ વાઘ નર છે અને 3 માદા છે એ અત્યારે હાલમાં કુલ 4 ની સંખ્યા છે. अमरेली के जाफराबाद के वराश रूप गांव में आज देवउठी 11 के मौके पर तुलसी विवाह का आयोजन किया गया. देवउठी 11 के दिन तुलसी विवाह का आयोजन होता है. ऐसे में अमरेली जिला के जाफराबाद तालुका के वराश रूप गांव में वाराह भगवान के मंदिर पर तुलसी विवाह का आयोजन किया गया. दरअसल बाबरकोट से ठाकुर भगवान की बारात निकाली गई और इस बारात का स्वागत समस्त बाबरकोट और भरवाड़ समाज की ओर से किया गया. साथ ही इस मौके पर बड़ी तादाद में लोग जुड़े और सभी की ओर से तुलसी माता और ठाकुर भगवान के विवाह को संपन्न करवाया गया, जिसके बाद एक लोक डायरे का आयोजन भी किया गया था, जिसमें उपस्थित रहने के लिए गांव के लोग बड़ी तादाद में पहुंचे थे. इसके साथ ही वहां के कई पदाधिकारियों की भी इस दौरान उपस्थिति रही थी. चिनौर के मोटा फोफलिया गांव में आज बिरसा मुंडा की जन्म जयंती को काफी धूमधाम से मनाया गया, जिसमें बड़ी तादाद में गांव के लोगों की उपस्थिति रही. देश भर में आज बिरसा मुंडा की जन्म जयंती मनाई जा रही है. ऐसे में चिनौर के मोटा फोफलिया गांव में भी बिरसा मुंडा की जन्म जयंती मनाई गई. इस मौके पर नवसर्जन ट्रस्ट और मूल निवासी एकता मंच के साथ जुड़े होद्देदार विशेष तौर पर उपस्थित रहे और साथ ही इस मौके पर ग्रामजन भी बड़ी तादाद में उपस्थित रहे. सभी ने मिलकर इस पूरे कार्यक्रम को सफल बनाया. आंबा वीर भूमिपुत्र बिरसा मुंडाजीनी 146મી જન્મ જયંતિ નિમિત્તે કરજણ તાલુકાના અને સિનોર તાલુકાના સંયુક્તપણે કાર્યક્રમ મોટા ફોફડિયા ગામે રાખવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યાની અંદર
લોકોએ હાજરી આપી હતી અને બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશેની આવનાર મહેમાનોએ રજૂઆત કરી હતી અને સરદાર નવસર્જન ટ્રસ્ટ દ્વારા જે 26 તારીખે જે બંધારણ દિવસની ઉજવણી કરવાની છે, એક દીવો સળગાવીને એની એક અપીલને આહવાન કરવામાં આવ્યું હતું. જય ભીમ, જય સંવિધાન. આજે મોટા ફોફડિયા ગામે શ્રી બિરસા મુંડાજીની 146મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા ભવ્ય કાર્યક્રમ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને પ્રસંગે ખાસ કરીને બિરસા મુંડાના પ્રધાન વિશે સમાજમાં બિલકુલ જાગૃતિ નથી અને લોકો એમના ઇતિહાસ વિશે જાણે. ખાસ કરીને જમીન, આદિવાસીનો જમીન ઉપર અને જંગલની જમીન ઉપર જે અધિકાર છે એ શું હતો એ વાત આજના દિવસે ખાસ કરવામાં આવી અને સાથે સાથે આજના દિવસે 26મી નવેમ્બર આવી રહી છે તો એ દિવસે બંધારણના સન્માનમાં દરેક ઘરે દીવો સળગે તેવો પણ જાહેર ઠરાવ આજે આ कार्यक्रम में કરવામાં આવ્યો. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.